હું આજ તો ફરતો ફરતો ના આવ્યો તો કેમ? ખબર નહીં તમને? ના ફોન નતો કર્યો? ના મને તો કોઈને કર્યો નહીં. પેલા રામજીજી ચોક પેલા નહીં નદી હેડતી ઓવા અને પેલો મોટો મોટો ઝાડ ઉભો છે ઓવા એ ચોક ભમોર બેઠો હોય તે એ ઉડાડવા ગયા છે. એવું છે. તાણે આખી ઉનાળામાં તો મત જબર હોય છે. અરે પલે તો કીધું કે અમુક અંધારિયાનું મત વધારે થાય અજવાળિયા ના હોય એવી વાતો કરો છો. એટલે પણ હાલ તો અંધારી હેડે છે. હાલ અંધારી બેઠું છે તાણે તો બમોર હશે. એટલે તો તાણ મુએ કીધું જવું છે કોક 2-3 કિલો મળે તો ઠીક રહે હાલ તો. આ તો હોય તો કોણ રમજીજીને બોલાવો છે હોય તો ઉડાડી એ જેલા જ છે. ઉડાડવા જ ગયા છે. ઓવે. પણ ઈવાને મને હું એકલો લઈને આવું પણ આ ભાગ તો પડાવો જ છે. અમે સી બાજુ હોય આપણને શું જેવું ખબર તો પડે. કોળી કાઢશો ગમે તેથી હે? ઝાડવામાં જાવ એટલે અનુભવ તો મળી જાય. ના, એ તો શોખ બેઠા છે ધોળા બકલા જેવા. હા તજ તો આમ દેખાય હોમાં જ. હા, કે આ બેઠા અને એવા શું એકલી ચક્કી હઈ હોય. આ જોજો કેટલું બધું દેખાય છે આમ આ તો કે આ પટ કેટલો પડ્યો છે. હો, હો, હો. આ જોજો વારું. અને આવા બાવળીઓમાં જ આવે છે રમજીજી બમણ ઉડાડવા. આ ઠંડકનું બેઠો વધારે. એવું હોય એમ? ઓવે. આ જાળીમાં બધું. અને ચોમાન પછી શું છે ખબર હા. મેં આવે એટલે પોખરમ ચેક કરું. એ વાત સાચી છે. પથરો ને તો પેલા પલડી એટલે તમે જોત ખરા આ જાળી છે ઈ આ છે તાર કોરે કેટલી મોરે. જાડી છે હા. જોજો વારું. આ જાડી તો ઘણી છે મારી બેટી હોય. અમે તો પછી બધા બમણ જ બેઠા હોય પાછું. ભમોરે બેહન લાગાયમાં જનાવરે પડ્યું હોય તો. હા, એ વાત સાચી છે. બમણ ખાતા ખાતા અત્યારે હારું કોક અડી અને જાય. એમાં પેલું નહીં કેતા પેલી રેસ ઓવે. એ રેસ મારી બેટી વધારે બેહે. આવી ઠંડકમાં ન કોઈ. ઓવે. આ તો આ બધો જાળો મોકરણીઓ ને આ કરજા એવું છે બધું આ. વડા બાવળ વાહ. જો કા છેવી જાળી પડી હોય તો આપણે દાણા જેવી બીક લાગે ના લાગે. આમ તો પાછી સીધા તો ન હોય તો ઉતરાય એવું નથી. હવે તો ના ઉતરાય ભલાજી. ઉભર્યું? આ હોય તો આ તો ઉતરાય જેટલું ઊંડું છે બીક લાગે એવું છે ભાઈ. અને આ આવું હોય અને આ પકડી ઉતરાય છે 2-4 જેડો પકડાય તો આમ આમ થાય તો આપણે તો લબડે જ જાય તાણે. કોક પડતું હોય. ઓવા ની મરી જઈએ પર આ વાત સાચી છે. આવામ ના જવરાય છોક રસ્તો હોય ઈ જ જવરાય. આના હિંમત કરીએ ચોક રસ્તો અને ખોવાય રમજીજી જવું ચોક આટલામાં જ આવ્યું પાછા. પડશે. ફક્ત જો દેખા કરે તુડા હા, વાટી વાટી જોઈએ તાન આપણે. હા હિંમત કરીએ તાણ એ હેચ્યો તાન ના હોય. જે હડો તાણ હવે આપણે રમજીજી કન જાવું છે. લે રમજીજીને ખોળવાત પર એક ભલાદની શું છે અમે. રાઈ જીએ હાલ જ આપણે આ પગ તો હોય છે જેલા. આજુ આ ચંપલ ઓળખો કે ઓહો, આ ઢોલ લઈને નહીં જેલા. શીખરીઓ અરે આ બેવાનો પગ છે ને આ હમણાં હાલ ખબર પડશે આગળ જાવ એટલે ઢોલ સાતા ને છે કે. સારતા હોય વળી આ ભેજવાળી જમી છે ઓહો, જો કે. હવે તો પોણીએ કરીએ હેડે છે ને. પાણી ચાલુ છે. આ ધધડો પડે છે ને ભલાદની હોર્યો આગળ છે ને. હા આ જોજો આ તાકજો આ આ રોમજીજી તો લે તૈયારીઓ કરે છે ને કોક. આવો 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 ઓહો, હું કરો ભલાદની. યા ભાઈ સાહેબ એકો છો શું કરો છો. ના ના એક ભમર બેઠું તો ભાઈ ઓહો. એ કીધું મોરો કરી હા. અને પછી ઉડાડું. હા, અમે તમારે એ કહેવાતા હતા અમે ભમોડ એક જોઈ શકા હા તે કીધું રોમજીજીને બોલાવીએ અને આપણે ઉડાડી આલે. હા. તમે જ ઘણો ખો છો ભલાદમી અમે કદી ભમોડ જ ખાધું નહીં. વાળી જ ને વાળી જ નહીં ને? ઓહો. અરે હેડો હેડો હું હાલ ઉડાડવાની જ તૈયારી કરું છું. ના, ના. અરે બેહો છે એમ જઈ તાને. બેસો તો નદીમ સરે જા. આ પેલી જાળી અમે બેહો જઈ. ને. જઈએ. તમારે તો મજા છે ભલાદમી ઢોર સરે જોઈને તમે ભમોડ ઉડાડે છો. કેટલો ભેગો ખાજો કર્યો હોય કાચો કર્યો છે ને વાળો કરેલો છે યાર. હો. અને પાણી તો ના ના ભમર કેટલા ભેગો કર્યો હા ભમર હા ભમર તો આ હોય જાળીમાં છે એટલો એટલે તમે શું કરો વેચી મારો છો કે ઘેર રાખો છો. ના ખાય એટલું ખાય ને બીજું બેસી મારવાનું. હવે વાત સાચી પણ છે. આમ તો આ શું છે ઉડાડ છે ને એમાં પેલા નહીં અમુક ખોડનો ભેગ કરતા ઓહો, ઓહો. એવું કરતા હજી પાછું. ના ભાઈ ના આપણે ભેગ ભેગ નહીં કરતા ચોખ્ખું ચટ. ના તો ચોખ્ખું રાખે પાછું. હા હવે શીખર ચોખ્ખું રાખે છે કે આવું ભેગ કરી દે તો કને ખબર છે ઓહો. પેલી જાળીમાં બેઠું ને તો. જોયા પેલું બેઠું જોયું. ઓહો ઓહો ઓહો. ખાસી મોટી ધોધર છે ને. અરે 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 એ મોજ કાઢી ખો છું મારું. શું થયું કોક મોજ જેવું કાઢી. એવું છે ઓહો. તાણું હોય તો મોછોય કાઢ્યું ભાઈ. આ એવું લાગે છે હા. મારું બધું આમ ઠંડો ઠંડો સોયલો સારો છે હોય તો એ તો મજા આવે યાર સોયલો ચો મસ્ત સોયલો. આખો દાડી હોય ને હા, પડ્યો આખો દાડી સવારમાં 10 વાગે ખાઈને આવી જવાનું પછી ફરવાનું મત ઉડાડવાનું ઢોર ઢોર સરે જ હોય પાણી પાણી જોવા કેટલું પાણી ખાય. પાણી તો કઈ ખેડે છે માતાજીની આપ- મહેરબાની છે. કોની કાયમી માટે હેડે છે આપણું. આવો કાયમી 24 કલાક ચાલુ આ ચાલુ ને ચાલુ જ રહે ચાલુ ને ચાલુ જ રહે. આ એટલે જ હોયથી ખાસતા નહીં હોય હા આ ટાઢોળમાં બેહી રહ્યો તાણે અને આ મત બીજો ઉડાડીને ખોય છે હા અને ઢોર સરે છે બરોબર છે. સરે છે, હઉ. વાપરે ને હા. હમણાં વધારે ને પણ 5-6 કિલો હોય એવું અમન લઈ આલો કઈ પણ કિલો મધનો ભાવ પડ્યો હું શું ભાવ છે 300 રૂપિયા. અરે ભાઈ 300 લેજો. પણ એ તો ગળી ના આલો તો પછી ઘોડા હાથી ના ગોળા હતી તો 300 ના આલવ પણ મને પેલું મેન ના આવે ભલાદમી. પણ ગોળા થી તો મેણા જ આવે કે નહીં કહું તો તમે કોઈ ખોડનો પેક કરી ના લે છે. એ તો મો અમે આ તો શું છે
અત્તર વાતો કરે પણ એ તો ઘોડું તો મોય હોય જ પેલા ભેગમાં હોય એ વાત સાચી મને ખબર હોય છે મોય આ વેસવા આવતો મને શું હા અલ્યા પણ તમને તાજું ઉડાડીને આલું પછી તો બરોબર છે મને હા મને હા. 300 આલશો પણ એવું હું નક્કી અમે કને તો ના રહીએ ને તમે કદાચ ભેગ કરો પરો તો એટલે પણ મોય જાળામ તો મેં પેક કરીએ યાર વાત કરો તો આ તો અત્યારે કોઈ વિશ્વાસ ના કરાય ના કરે વાત તો હેડો લે મારા હાથી હેડો પણ અમને તો એમ તો બીક લાગે ના છે. ભાઈ અમને તો આ તો મોછો બધાનો કહી બે હોય ઉભા રહો, બેહી રહો, હું લાવું હા તો અમે આ બેઠા ને તમે લાવો હું ઉડાડીને લાવું પણ ઉડાડીને જતા આવજો હો અમે ના કે પછી નીકળી જાવ અમારે મોડું થાય પાછ ભાઈ ઉડાડતા જ વાર થા તો પછી અમે વધના ઓટો મારીએ ના હોય તો આ તો હું હા. ખાવાનું છે તરત ખાઈ લઈએ યાર આ તો હું છે કે ઈવન એકલો ને જવા દો કે આ તો મોછો વખત થાય તો આપણને ના આપણને બીક લાગે છે હા? ભાઈ આપણે ઈવન હાથી નહીં જાવ ના કરતા એ હો ઉડાડતા ને આપણે આ બાજુ આવો ને હવ હળો તમે ઉડાડો તાણ હા હો એ ઉડાડીને આપજો સંજીવ રાયતુજી બે મારો મધ ખાવા આવ્યા છે પણ મધ એમ તો ભેગ કરીને આલું છે મેં ખોડ નાખીને સાહણી બનાવીને આલી દેવા ખાલી મોડો મોડો જ રાખવો એટલે એને ખબર પડે એ તો મફત થોડો મધ ખવડાય છે એ તાણે હું ઉડાડીને લઈ જવું આ કાઢ્યું છે એટલું લઈ જાય તો પછી તારે ભેગ કરીને તો આલો પડે તો અસલ તો થોડું હલાય તાણે અસલ તો હોય છે એને બાપુ માલ ગાલી હતી લઈ કાઢીને આલું છું એટલે ભેગ કરીને જ બેસવું પડે તો જ પૈસા કમાવવાના એમને તો હું પૈસા કમાઉં તાર એવું સુખું સુખું હાલે તો આપણે ભિખારી થાય એ છોકરો એ પૂછે મર એટલે આ મધ લાયા છે એક તી એના દીધી પેલા જ્યાં તો છે પણ હવે કઈ લઈને આવે છે આ તો ઝાડા ઉપર સળવું પડે વાગે તો કદી ખડાઈ રહ્યો હવે તો તાને અને આપણો વાડી જોઈને ઉભા રહો પાછા ના ના આવશે તો ખરા એવું તો પ્રેક્ટિસ કરી ગમ તો એ તો રાત દાડો ઉડાડતા હોય હા, કે એટલે બધી practice માહિતી હોય બધી માહિતી અને હોય આપણે તો મોચ ઉડાડતો હોય કે આપણી નાઠામાં મરી જાય આપણે ખબર તો છે કે શું જઈને બોલે એટલે ઈ ઊભા ના રહો તાને પછી આમ ભમોની મોજ પાડીએ તો ઈ ઉભા રહીએ ના ઉભા ત્યાર રહીએ પછી એ તો એ માણસ રાત દાડો ઉડાડતો હોય એટલે એને માહિતી હોય ના બધી ના હવે આવતા હશે ટાઈમ વધારે આયા હોત તો ઠીક રહો આ ગરમી જબ્બર પડે છે હોય નથી રવરાતું પેલા વાહ વાત એ છે બપોર ચડી આવી ગયા ગયા છે ભાઈ ક્યાં હવે. કરશનજી હા લ્યો ભમર લાવ્યો ઉડાડી હું વાત છે માટલા ભરીને પૈસા ગાડીને લાયા ગાડીને કમ્પ્લીટ કરીને ચોખ્ખું મારે નહીં લેવું કેમ મારે શું શરત થઈ હતી ઘોડા હાથી લેવાનું હતું અરે આ ગોળું શું મેલ્યું એટલે આ ઘોડું તો નાહી દીધું એવું લેવરે મેં સણાન બણા થઈ જાય કીધું એક તાણ હું ચણા જ પાસ કરતો હતો એવું છે પણ ગોળામાં જ જીવડાયા આવું પાછું મેં તો જીવાતી જીવાતે જ આ મોય- તમને ખબર ના પડે આ તો બનાવવાની વાતો કરતા ભેગ કરીને આયા છે અલ્યા ભાઈ મોય જીવાતી હતી કે એટલે ઘોડું નાહી દીધું અને આ ઘડીને મસ્ત અમારે ઘોડા વાળું જુઓ તો અમને ખાતરી પડે એક કામ કરો આપણે જમીન પર સોટો પાડો જો રડશે તો ચોખ્ખું હ અને પી જા તો નક્કી ભેગ ભેગ વાળું હા બરોબર? પાડજો, હોય સોટો સમજી પાડજો. જો એ તમારો ચોખ્ખું હ તો રડ હે રડી આ પી ગયું ક્યાં પીજું રડી કે આ પી ગયું અરે આ જુઓ. ભલા જ બી અલ્યા ચોખ્ખું છે ના શું છે ના બતાવો જો સક શું વાળું રળે છે જો તે રેડો વાળું અરે હું રેડો ભલાદમી પોણી છે એકલો પાણી હોય તો બધું ના, ના, આટલી પાણી કલાક પી આ જાય. આ જમી પી જઈ જો આ કેટલું રમજીજી. કેટલું ચોટી આ મારે તમારે ભમલ લેવું નથી લ્યો પેલી તો ઓમ ગોળી થઈ જાય લેવું હોય તો રાજતુજી ના લો ના મારે આપણે જોતું નથી ભાઈ જો આ તું તમે આવા ને આવા દગા કરો મને વહેલું કેવું તમે આવા- ના આવો જ તાણ આવા પૈસા ના આલે ફોગટ ના ભલા આવા તો તમે- 300 રૂપિયા લેવાનું વળી અલ્યા ભાઈ હેડો હવે સંબંધ તો 250 રૂપિયા ના પણ આવું જોતું નથી અમારે આવું પણ 250 માં લઈ જઈને શું કરીએ અલ્યા પણ હવે આ આ શું ઓમ કઈ યા, યા જોજો તાકજો યા આ શું ઓગળી ચોટે છે ના આ તારું હું ચોટી આ તો આ સોટો જોજો. પડ્યો આ પડ્યો લેવું છો કે નથી આ લેવું જોજો વાળું ટાઢું એમ છે લઈ લ્યો ને દે છોકરો ખા 100 રૂપિયા આલી દઈએ બે 200 રૂપિયા આપજે રજે અરે હો રાખો અલ્યા બહરા અલ્યા કોટા બગાડ્યા જોજે આ અલ્યા આ લે હનો ફોન પે કરીએ હવે પણ ફોન પે કરો થઈ ગયા ન હે હો નહીં જી આઈ ગયા આઈ ગયો. લે હેડજો તાન લે હડો તાણ લે હેડજો હડો હવે. હવે આવો ભમો ના ખાવ રે ભલા ના. હેડો મેળ પડી ગયો મફતનું ભમારી એમને મારી લીધો મોય બેગ બેગ કરીને આલી દીધો હવે ખાવું હોય તો ખોઈ નગર નોહી દી આપણે તો પૈસા ઊભા થઈ ગયા આપણે તો મજા આવી જઈ હણો તાણે હવે આપણે જાય ખાવા હવે તાણે ઢોર છે એટલે જો હા ઢોર તો હા સર તો આપણે સોચી જોઈએ બેસજો હા હેડો દાડો તો સુધરી ગયો આપણે હા કેટલા આવ્યા છે હા બહન બહ ચાર હંસ અરે 100 રૂપિયા દાડો પડી ગયો ઢોર સરજી અરે મેળ પડી ગયો આપણે બી હો આવા 2-4 દાડા આવી જાય તો મેળ આવી જાય શું છે તો મેં થોડું ખોડ ઉકાળીને ભેગું કરીને આવી દેવાનું એટલે ખોડ વાળે બેઠું જ લાગે